આદમી પાર્ટીના આ નાનો ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો. નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે. એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માસલા ધોવા છે. અને હકીકતમાં તો 2 નંબરના ધંધા, લોકોને બીવડાવવાનું, લોકોની સાથે તોડપાણી કરવાનું એમનો ધંધો છે. અને એમાં દારૂ પીવડાવી અને બધાને આખી રાત નચાવે કુદાવે, એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ જ ધંધા છે. સમાચારોમાં વાત ગુજરાતની રાજનીતિને લઈને કરીએ તો છેલ્લા 10 દિવસથી રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય છે. આની વચ્ચે આમ આદમી પાર્ટીના એક નેતાના ભાઈ દારૂને હેરાફેરી કરતા પકડાયા હોવાની ચર્ચા સવારથી થઈ રહી છે. નર્મદા આમ આદમી પાર્ટીના પ્રમુખના ભાઈ દારૂ સાથે પકડાતા ફરી એકવાર ગુજરાતની રાજનીતિ જે છે તે તેજ થઈ છે. નિરંજન વસાવાના ભાઈ દારૂ સાથે પકડાતા મનસુખ વસાવા જે છે તે મેદાને આવ્યા છે. 11 બોટલ મળી છે, પણ 5 પેટી દારૂ એમની પાસે હોવાનો આરોપ મનસુખ વસાવાએ લગાવ્યો. પોલીસ પહોંચે પહેલા દારૂ સગે વગે કરી દેવામાં આવ્યાનો આરોપ મનસુખ વસાવાએ લગાવ્યો છે. ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક માણસો દારૂનો ધંધો કરતા હોવાના આરોપ પણ મનસુખ વસાવાએ લગાવ્યા છે. આપના માણસો દારૂ વેચે છે ને ચૈતર વસાવા પોલીસ સાથે બબાલ કરે છે, આ પ્રકારની વાત મનસુખ વસાવાએ કરી. આપના ચાવવાના દાંત જુદા અને બતાવવાના દાંત જુદા, આ વાત મનસુખ વસાવાએ કરી છે. આમ આદમી પાર્ટીની સભામાં સ્ટાર બેન્ડ હોય જે દારૂ પીવડાવીને નાચવામાં આવે છે તેવી વાત અને ગંભીર આરોપ લાગ્યો છે. નિરંજન વસાવાએ હોદ્દાનું રૂહે મકાન અને હોટલ સરકારી જમીન પર બનાવ્યું. નર્મદા આપના પ્રમુખના ભાઈ દારૂ સાથે પકડાતા જે ત્યાંના સાંસદ મનસુખ વસાવા છે તે મેદાને આવ્યા છે અને ચૈતર વસાવાને આડે હાથ લેતા જોવા મળી રહ્યા છે. ચૈતર વસાવા અરવિંદ કેજરીવાલ સહિતની સાથેના એમના ફોટા પણ જે છે તે સામે આવ્યા છે અને એની વચ્ચે દારૂની બોટલો સાથે નિરંજન વસાવાનો ભાઈ જે છે તે પકડાતા ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર આમ આદમી પાર્ટીના જે નેતાના ભાઈ છે એ દારૂની હેરાફેરી કરતા હતા કે કેમ? આ દારૂ એટલો જ હતો કે કેમ આનાથી વધુ? જે રીતે મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે એમની પાસે દારૂની પેટીઓ છે, પોલીસ આવે પહેલા સગે વગે થઈ ગઈ, તો પોલીસ તપાસનો વિષય બને છે કે આ એટલી જ 11 બોટલ ઝડપાય છે કે પછી બીજો અન્ય જગ્યાએ દારૂ જે છે તે સગે વગે કરી દીધો છે. આ ગંભીર આરોપ સાથે મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું એમને પણ સાંભળીએ. ગઈકાલે નર્મદા પોલીસે આમ આદમી પાર્ટીના નાના ભાઈ ભદ્રસિંહ પણ કહે છે, એક મોરપુરામાં નાંદોદ તાલુકામાં આવેલું ગામ, ત્યાંથી એમના ઘરેથી 11 જેટલી બોટલો પકડી પાડી છે, રંગિયાત પકડી છે વિદેશી દારૂ. આ આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી. પણ છતાં પણ એલસીબી હિંમતભેર આ 11 જેટલી બોટલો પકડી પાડી છે. આના અગાઉ પણ આમ આદમી પાર્ટીના આ નાનો ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો. અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે. એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માસલા ધોવા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે. પેલા હાથીના દાંત ચાવવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા, એ પ્રકારનું એમનું વર્તન છે. અને હકીકતમાં તો 2 નંબરના ધંધા, લોકોને બીવડાવવાનું, લોકોની સાથે તોડપાણી કરવાનું એમનો ધંધો છે. અને એ ઉપરાંત તમે જોજો એમના સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયાથી માંડી મીડિયામાં એક પ્રકારના સમાજને ગેરમાર્ગે દોરવાના એમના એવા નિવેદનો હોય છે. ક્યારેય પણ એક પણ નિવેદન એવું નથી જોયું ચૈતર વસાવાનું કે નિરંજનનું. એ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરી શકે એવા જ એમના સ્ટેટમેન્ટ હોય છે. અને આખી રાત દારૂ પીવડાવવાના, તમે જોજો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેન્ડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાને આખી રાત નચાવે કુદાવે, એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ રહી છે. એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ જ ધંધા છે.
અને સુખિયાણી પણ એ વાતો કરવી છે, સરકાર પર ટીકા ટિપ્પણી કરવી પડે. આ નિરંજન વસાવા કે જેમનો ભાઈ દારૂમાં જે પકડાયા, બીજી વખત પકડાયો, અગાઉ પણ પકડાયો હતો, અને એમને બીજું શું કર્યું છે, એમની બાજુમાં સામે વૃંદા હોટલ બને, વૃંદાવન હોટલ, એ જે વૃંદાવન હોટલ એ છે એ પણ સરકારી, કેન્દ્ર સરકારની રેલવેની જગ્યામાં બનાવ્યું છે. એની તપાસ ચાલી રહી છે ને એનું પોતાનું બાજુનું મકાન, કરોડો રૂપિયાનું મકાન બનાવ્યું છે નિરંજન વસાએ. નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ એ વૃંદાવન હોટલની બાજુમાં કુંવરપરામાં આલિશાન મકાન બનાવ્યું છે. એની શું ઇન્કમ છે? એનું કોઈ ઇન્કમ નથી. ને આવા શું છે એમના આવા બે નંબરના દારૂના ધંધા કરાવવા લોકો પાસે, અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના તોડપાણી કરવાના આવા ધંધા છે. ડેઢેપાડાના જે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે દેવેન્દ્રભાઈ વસાવા, એને દેવો પણ કહે, એને અધિકારીઓને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે કે મને પૈસા આપો, હપ્તા આપો, મારા કાર્યકર્તાઓને મારે દિવાળી કરવાની, હોળી કરવાનો તમે પૈસા આપો, એ પ્રકારના એમના વિડીયો અમારી પાસે છે. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ, એમાં ચૈતર વસાવા હોય કે પછી નિરંજન વસાવા હોય કે દેવા વસાવા હોય, એ હંમેશા ડરાવવાના, ધમકાવવાના, લોકોને ઘૂસખોરીની જ વાતો કરે છે. તો આનાથી આદિવાસી સમાજ આગળ વધવાનું નથી.